સાહેબ રસૂલુલ્લાહ જ્યારે મદીના આવ્યા ને તો મદીના મુનવ્વરાની અંદર હુઝુરના ચહેરાને જોઈ અને મદીનાના એક સહાબી જેમનું નામ અબ્દુલ્લાહ હુઝુરના મુરીદ બની ગયા. જ્યારે મુરીદ બની ગયા, હુઝુરની સભામાં, મહેફિલમાં, મજલિસમાં આવવા લાગ્યા અને પછી સમાચાર મળ્યા, ખબર પડી કે હુઝુરને સૌથી વધારે દૂધ ભાવે છે. કહેજો ભાઈ સુભાનઅલ્લાહ. અને દૂધી જેને ના ભાવતી હોય એને અબુ બકર સિદ્દીક નો જવાબ યાદ રાખવો જોઈએ. અબ્દુર્રહમાન ઇબ્ન અબુ બકર સિદ્દીક ના દીકરા જ્યારે ઘરે પોતાનું ખાવાનું ખોલે છે અને જોવે છે કે દૂધી, તો દૂર કરીને કીધું મને દૂધી નથી ભાવતી. અબુ બકર સિદ્દીક દીકરાની ગરદન ઉપર તલવાર મૂકીને ઉભા છે અને કહે છે, દીકરા સાંભળ, જે મારા આકાને ભાવે ને ઈ તારે ભાવવી પડે, જે એમને પસંદ નથી એનાથી તારે રોકાઈ જવું પડે.